નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। વડોદરા મહાનગરપાલિકામાં ધ એપ્રેન્ટિસ એક્ટ 1961 અને માનનીય મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના છે, તે યોજના અંતર્ગત વર્ષ 2026 માં અલગ અલગ ટ્રેડમાં જે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 13/8/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 13/8/2026 થી લઈ અને 25/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે www.vmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 25/8/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ કે કયા કયા ટ્રેડ માટે આ જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, કે જેમાં મિત્રો પહેલી જે પોસ્ટ છે તે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવની પોસ્ટ છે। આ પોસ્ટ માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ બીએ બીકોમ અથવા તો બીબીએ પાસ કરેલ હોવું જોઈએ। બીએ બીકોમ બીબીએ પાસ કરેલ ઉમેદવાર આ જે પોસ્ટ છે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવની તેમાં અરજી કરી શકશે। તે સિવાય બીજી જે પોસ્ટ છે તે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે, તેના માટે ઉમેદવારોએ આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ત્રીજી જે પોસ્ટ છે તે વાયરમેનની છે। ત્યાર પછી ચોથી પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયનની છે। પાંચમી જે પોસ્ટ છે તે ફિટરની છે। છઠ્ઠી પોસ્ટ છે તે ડ્રાફ્ટમેન સિવિલની છે। ત્યાર પછી સાતમી જે પોસ્ટ છે તે સર્વેયરની છે। આઠમી જે પોસ્ટ છે તે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની છે। નવમી પોસ્ટ છે તે મિકેનિક મોટર વ્હીકલની છે। દસમી જે પોસ્ટ છે તે મિકેનિક અર્થ મૂવિંગ મશીનરીની છે। ત્યાર પછી 11મી જે પોસ્ટ છે તે મિકેનિક ડીઝલની છે। 12મી જે પોસ્ટ છે તે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેશનની છે ઓપરેટરની છે। ત્યાર પછી 13મી જે પોસ્ટ છે તે કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સની છે। 14મી જે પોસ્ટ છે તે મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલની છે। 15મી જે પોસ્ટ છે તે સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગની છે। 16મી પોસ્ટ છે તે મિત્રો ઇલેક્ટ્રોનિક મિકેનિકની છે। ત્યાર પછી 17મી જે પોસ્ટ છે તે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની છે। હવે મિત્રો અહીં 2 થી લઈ અને 17 સુધીની આ જે પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ આઈટીઆઈ માંથી જે તે ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। તમારે જે પોસ્ટમાં અરજી કરવી હોય તો તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। 18મી જે પોસ્ટ છે તે પીયુન એટલે કે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે, તેના માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ 10 પાસ હોવું જોઈએ। ધોરણ 10 પાસના જે ઉમેદવાર છે તે ઓફિસ આસિસ્ટન્ટમાં અરજી કરી શકશે। તેના માટે એજ લિમિટ એટલે કે વયમર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો જે સ્થાનિક ઉમેદવાર છે એટલે કે જે વડોદરા મહાનગરપાલિકામાં રહેતા જે મિત્રો ઉમેદવાર છે તો તેઓને પ્રાધાન્ય આપવામાં આવશે। અને અહીં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત મિત્રો જે નિમણૂક પામેલ ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ એટલે કે પગાર છે તે મળવા પાત્ર થશે। હવે આ જે ભરતી છે તેમાં સૌથી પહેલા તો તમારે એપ્રેન્ટિસશિપનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ત્યાં તમારે એપ્રેન્ટિસમાં પ્રોફાઇલ બનાવવાની રહેશે અને ઈ-કેવાયસી કરી અને તે પ્રોફાઇલને અપડેટ કરી લેવાની રહેશે। એટલે કે ત્યાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી મિત્રો તમારે જે વીએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે www.vmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। સૌથી પહેલા એપ્રેન્ટિસના પોર્ટલ ઉપર જઈ અરજી કરવાની, ત્યાર પછી વીએમસી ના પોર્ટલ ઉપર જઈ અરજી કરવાની રહેશે। મિત્રો અહીં અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસશિપ કરેલ ઉમેદવાર છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી નહીં કરી શકે। જો ઉમેદવારોએ એપ્રેન્ટિસશિપ માટે અન્ય કોઈ પણ એકમ કે સંસ્થા સાથે કરારના નામથી મિત્રો જોડાયેલ હશે
તો તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી છે તે રદ થવાને પાત્ર થશે, એટલે કે તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસી દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.